અત્યારે આપણે આવી ગયા છીએ શ્રી વજા ભગત નું ધામ એવા કોઠારિયા ગામમાં અને આ કોઠારિયા ગામમાં અત્યારે ભવ્ય મેળાનું આયોજન છે। હજારોની લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને લોકો ઉમટ્યા છે અને શ્રી જિગ્નેશ દાદાની કથાનું પણ આયોજન છે। 4-5 દિવસથી ઉપર કથા રહેવાની છે અને માનવ મેળામણ ઉમટાણું છે અને જોરદાર મેળાનું આયોજન છે। તો ચાલો હું તમને મેળો બતાવું। મિત્રો આપણે અત્યારે જ આવીએ છીએ સભા મંડપ બાજુ અને તમે સામે જો કે મુખ્ય કાર્યાલય છે અને પોલીસ ચોકી પણ છે। અહીંયા તમારે જે પણ દાન આપવું હોય તે દાન સ્વીકારવામાં આવે છે। તો તમે લોકો અહીંયા આવો તો થોડું ઘણું દાન પણ કરતા રહેજો, કારણ કે અહીંયા તમે જે દાન કરશો ને એ બધું અહીંયા અન્ન ક્ષેત્ર, રામ રોટી અને ગાયોના ઘાસચારા માટે જ જવાનું છે। તો થોડું ઘણું દાન પુણ્ય કરતા રહેજો। આ જે મારી પાછળ તમને દેખાય છે એ છે ભવ્યથી ભવ્ય સ્ટેજ અને અહીંયા છે શ્રી જિગ્નેશ દાદા છે, એમની કથા વાંચે છે, એમના જે પ્રવચનો આપે છે અને સ્ટેજ તમે જુઓ કે એવું સરસ મજાનું સજાવેલું છે। બધી બાજુ આમ કહેવાય ને કે ફૂલડા બુલડા અને બધી બાજુ જોરદાર આયોજન કરેલું છે। સામે LED પણ લાગેલી છે, એટલે જે પબ્લિક કથા સાંભળવા આવે, જોવા આવે એ લોકોને પણ કોઈ પણ જાતની તકલીફ ન થાય એટલું બધું સરસ મજાનું આયોજન છે। અને હા, લાઈવ નું પણ આયોજન છે, તો આ લોકોની ચેનલમાં છે લાઈવ પણ પ્રસારિત થાય છે। તો તમારે જો ઘરે બેઠા પણ આ કથાનો આનંદ માણવો હોય તો એ પણ તમે આનંદ માણી શકો છો। મિત્રો અત્યારે અમે મેળામાં ફર્યા, બપોરનો સમય હતો એટલે પબ્લિક બહુ એટલું બધું હતું નહીં, પણ તોય તે જે કહેવાય ને મેળાના રસિયાઓ હતા એ તો હોય જ તે, અને મેળાના રસિયાઓ બીજે ક્યાંય ન જાય મેળા સિવાય। અને હા, કથામાં પણ અત્યારે લંચ ટાઈમ હતો, જમવાનો બધાને રિસેસ પડ્યો તો બધા જમવા ગયા હતા, અમે પણ જમી લીધું, સરસ મજાની પ્રસાદી લઈ લીધી, અમને તો ખૂબ જ મજા આવી। હજી બીજો હું તમને રાતનો મેળો બતાવીશ, ત્યાં સુધી બધા વિડીયોની રાહ જોજો અને આપણે મળીએ નવા વિડીયોમાં। ત્યાં સુધી બધાને ગુડ બાય એન્ડ ટેક કેર।